માત્ર મળીએ રમેશભાઈને તને અહીં સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી હું એની પૂર્વ ભૂમિકા બતાતો. હા દર્શક મિત્રો, વિધાનસભા 2012ની ચૂંટણી ગુજરાતમાં આવી છે અને ઠંડીના માહોલમાં પણ અત્યારે ચૂંટણીની ચર્ચાએ ગરમીનો માહોલ ઉભો કર્યો છે. ત્યારે ખાસ કરીને કચ્છના 10 તાલુકામાં અને 6 વિધાનસભાની બેઠક ઉપર અત્યારે ચર્ચાનું જોર જામ્યું છે. ખાસ કરીને મોટા વાયદાઓ દર વખતે આપણા લોકપ્રતિનિધિ કરતા હોય છે, પરંતુ ચૂંટાયા બાદ 5 વર્ષ સુધી પ્રજાને ભૂલી જતા હોય છે. ખાસ કરીને જાગૃતિનો અભાવ કચ્છને રાજાશાહી કરીને લોકશાહી સુધી નડ્યો છે. પરંતુ આશ્વાસન લઈ શકાય કે અમુક સંસ્થાઓ, અમુક મંચ આગળ આવી અને લોકોની અંદર જે રોષ ભભૂકેલો છે એને પ્લેટફોર્મ આપ્યું છે, જેમાં કચ્છ લડાયક મંચનું નામ મોખરે લઈ શકાય. તો ખાસ કરીને કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોશી, જેઓ મૂળ કચ્છના છે, કચ્છનું ખુમારી અને કચ્છિયત એમના રગે રગમાં દોડી રહી છે. ત્યારે મુંબઈમાં બેઠા પણ તેઓ કચ્છની ચિંતા સેવી રહ્યા છે. ખાસ કરીને વિધાનસભા 2000ની વાત કરીએ તો ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને જીપીપી અને અપક્ષો પણ મેદાનમાં પડ્યા છે. તો શું છે સમગ્ર સમીકરણ? અને મુંબઈમાં બેઠા પણ એમના જે ખરેખર જાસૂસ કહી શકાય કે અને જાસૂસ કહી શકો કે એક કચ્છની પીડા સમજનાર કાર્યકર્તાઓ કહી શકો, એ દરેક જિલ્લામાં અત્યારે પથરેલા છે. શું એમને રિપોર્ટ મળ્યા છે અને એમની જે સંસ્થા છે, સિક્રેટ સંસ્થા છે, સિક્રેટ સંસ્થા દ્વારા શું એમને આંકડાકીય માહિતી મળી છે? તો મળીએ રમેશભાઈ જોશીને. નમસ્કાર રમેશભાઈ સાહેબ. ખાસ કરીને પેલા તો તમે કચ્છ લડાયક મંચ જે આખી ઝુંબેશ આદરી છે, શું ઉદ્દેશ છે વિધાનસભા 2012માં તમે અત્યારે જે ચોંકાવનારી વિગતો અને ખાસ કરીને કચ્છના જે માણસોના તમે કઈ અપીલ કરવા માંગો છો? રમેશભાઈ, ખાસ કરીને વાત કરીએ મોટા વાયદાઓ અને મોટી જે અત્યારે જાહેરાતો કરવામાં આવે છે એની વાત તો કરશું, પણ એ પહેલા બહુમતીની જે વાત છે એનો મુદ્દો ચર્ચીએ તો ખાસ કરીને 100 થી વધારે 125 સીટ મળવાનો ભાજપનો દાવો, તો બીજી તરફ જીપીપી અને કોંગ્રેસ. સમગ્ર સમીકરણ શું આવે છે? આંકડાકીય માહિતી તમારી જે સંસ્થા છે જાસૂસ. હું આશાપુરા ન્યૂઝ ચેનલને સત્ય કહેવા માંગુ છું કે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને બહુમત તો છોડો, પરંતુ ભાજપને માત્ર 79 સીટોથી વધુ સીટો કોઈ પણ હિસાબે મળી શકશે નહીં, એવો અહેવાલ અમારી ગુપ્તચર સંસ્થાએ અમને આધાર અને પુરાવાઓ સહિત 6 દિવસ અગાઉ આપેલ છે, જેમાં ક્લિયરલી લખેલું છે કે મુખ્યમંત્રી મોદી સાહેબે પોતાના હજુરિયાઓ અને પોતાના ગલુડિયાઓ કે જે ઇલેક્ટ્રોનિક મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં પથરાયેલા છે એ લોકોને મહાલક્ષ્મી માતાજીની બહુ મોટામાં મોટી પ્રસાદી આપી છે અને એ પ્રસાદી થકી એમણે એમના મુખેથી કહેવડાવ્યું છે કે ભાજપને 124 સીટો અથવા તો ભાજપને બહુમત મળશે. પરંતુ હું આશાપુરા ચેનલને, આશાપુરા ન્યૂઝને કહેવા માંગુ છું કે મંચની પોતાની એક ગુપ્તચર સંસ્થા છે જેનું નામ ઈગલ્સ આઈઝ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી છે અને એ એજન્સીના 144 ગુપ્તચરોને મંચે આખા ગુજરાતમાં મોકલાવ્યો હતો અને આખા ગુજરાતમાં 4 મહિનાની મહેનત બાદ અને 4 મહિનાના પુરાવા 4 મહિના સુધી એ સતત પબ્લિકના સંપર્કમાં ગુપ્ત વેશે હતા અને એમણે 6 દિવસ અગાઉ પોતાનો 83 પાનાનો અહેવાલ રજૂ કર્યો છે અને જેમાં મંચની ગુપ્તચર સંસ્થાએ જણાવ્યું છે કે મોદી સાહેબ 100% ખોટા બોલા છે. મોદી સાહેબે 12 વર્ષમાં 993 ખોટી જાહેરાતો આપી છે અને એ ખોટી જાહેરાતો પાછળ એમણે ગુજરાતની ગરીબ પ્રજાની પરસેવાની કમાણીમાંથી કરોડો રૂપિયા એમણે ખર્ચ કર્યા છે અને સાવ ખોટો પ્રચાર મોદી સાહેબ કરી રહ્યા છે, એમનો ભાજપ કરી રહ્યો છે, એમનો સંઘ પરિવાર કરી રહ્યો છે, જે એમની જન્મજાત આદત છે. પરંતુ મંચ જે સત્ય છે એ સત્ય કચ્છ અને ગુજરાતની પ્રજાની સમક્ષ
આધાર અને પુરાવાઓ સહિત રજૂ કરશે અને કોઈ પણ હિસાબે ભાજપની સરકાર નથી આવતી, એમને માત્ર 79 સીટો માંડ મળશે. જી, ખાસ કરીને સીટો નહીં મળે રમેશભાઈ, તો શું હશે ગુજરાત વિધાનસભા 2012ની સરકારનું ચિત્રણ? ગઠબંધન વાળી સરકાર ગુજરાતમાં થશે, કદાચ આ પેલો હોઈ શકે આઝાદી પછીનો. તો શું લાગે છે તમારી આ સરકાર ગઠબંધન સંયુક્ત સાથે જોડાયેલી હશે? હું આજે બી આપને કહું છું કે અમને જે માહિતી મળી છે જી, અને અમને જે આધાર તથા પુરાવા મળ્યા છે જી, એ માહિતી, આધાર અને પુરાવાઓના આધારે હું આશાપુરા ન્યૂઝ ચેનલને કહેવા માંગુ છું કે આગામી વિધાનસભાની ચૂંટણીની સમાપ્તિ બાદ એટલે 20મી તારીખે ગુજરાતની પ્રજા ભાજપને હાર નામનો એટલે કે પરાજય નામનો હળાહળ વિષ પીવડાવશે. અને ત્યારબાદ આજે બી હું આપને કહું છું કે આપણા ગુજરાતમાં કોંગ્રેસ, જીપીપી, રાષ્ટ્રવાદી અને 9 અપક્ષો, એ આજે બી કહું છું કે 9 અપક્ષો જીતશે અને એ તમામ લોકો મળી ગુજરાતમાં એક સારી સરકાર આપશે. એનો 100% મને જે માહિતી મળી છે અને અમને જે માહિતી મળી છે એ માહિતીના આધારે હું આપને કહું છું કે ભાજપ નથી જોઈતો અને હવે કોઈ પણ હિસાબે પરિવર્તન આવશે અને એમાં કેશુબાપા બહુ મોટા પાયે રોલ ભજવશે. કારણ કે ખરેખર કેશુબાપાની સાથે ભાજપે પણ વિશ્વાસઘાત કર્યો છે અને માટે આ લોકો બધા ભેગા મળી અને પ્રેમથી સરકાર ચલાવશે. અને જો આ લોકો સરકાર પ્રેમથી નહીં ચલાવે અને જો આ લોકો વેચાશે અથવા નાટક કરશે તો કચ્છ લડાયક મંચ ઉપર વિષ્ણુ ભગવાનની કૃપા છે, માં આશાપુરાની કૃપા છે. એટલે જેમ મંચ આજે ભાજપની પથારી ફેરવી રહ્યો છે એનાથી પણ વિશેષ તાકાતથી મંચ આવનારી સરકારની પથારી ફેરવશે અને એ ગુજરાતના હિત માટે ફેરવશે. એ હું આપને કહેવા માંગુ છું. ખાસ કરીને કેટલો રોષ જોવા મળે છે તમારા ખાસ કરીને સંગઠનના કાર્યકર્તાઓ અને જે કચ્છિયત જેના રગે રગમાં દોડે છે કાર્યકર્તાઓ જયારે કચ્છના ગામડાની મુલાકાત લીધી ત્યારે કેટલો રોષ, કચ્છની વાત કરીએ રમેશભાઈ, ગુજરાત આખામાં તો બધી વાતો છે પરંતુ વિકાસનો મુદ્દો ભાજપનું જે ગીત છે એની સામે વાસ્તવિકતા શું છે અને કચ્છના ગામડામાંથી કચ્છી માળુની હૈયાવરણ કેટલી ઠલવાય છે? કચ્છી માણસની હૈયાવરણનો આપને દાખલો આપું. મને કચ્છમાંથી અસંખ્ય પત્રો મળ્યા છે. અસંખ્ય પત્રોમાં ખુદ સરકારના એક કર્મચારીએ, આમ તો ઘણા બધા કર્મચારીઓએ પણ એક કર્મચારીએ મને લેખિતમાં જણાવ્યું છે કે મારી ઉપર મોદી સરકારે કેટલો અન્યાય કર્યો છે કે હું મારા કુટુંબ અને પરિવાર સહિત આત્મહત્યા કરવાનો વિચારતો હતો, પરંતુ મંચના વિચારો અને મંચની ઝુંબેશ સાંભળ્યા બાદ મેં મારો વિચાર બદલ્યો છે. એવી લેખિત કબૂલાત રાઇટિંગમાં મંચ પાસે સરકારી કર્મચારીએ બિચારે કીધું છે. એ સિવાયમાં મારો પોતાનો મૂળ તાલુકો અબડાસો છે. અબડાસા તાલુકામાં કોઠારા વગેરે જે ગામો છે એ ગામોના લગભગ 124 ગરીબોને આજથી લગભગ 12 વર્ષ અગાઉ સરકારે જમીનો આપવાના હુકમો પસાર કર્યા હતા, પરંતુ આજ દિવસ સુધી એ લોકોને મળ્યા નથી. એવી ફરિયાદ ત્યાંના રહેવાસીઓ કરી છે, જેના આગેવાન શ્રી અબોતી છે જે કોઠારામાં રહે છે. એવા 124 રહેવાસીઓના પત્રો, એ સિવાયમાં આજ દિવસ સુધી અનેક વિધવાઓના પત્રો મળ્યા છે કે જેમને વિધવા સહાય નથી મળતી. અનેક ખેડૂતોના પત્રો મળ્યા છે. ભારતીય કિસાન સંઘના આગેવાનના પત્રો મળ્યા છે. એમાં એ લોકોએ લખ્યું છે, નર્મદાના નીર અંગે કચ્છના માણસોએ લખ્યું છે અને કચ્છના ગરીબ યુવાનોએ, કચ્છના જે ગરીબો છે, જે કચ્છના ખેત મજૂરો છે, તે લોકોએ મંચને લેખિતમાં જણાવ્યું છે
કે મોદી સાહેબથી તો કંસ અને રાવણની સરકાર સારી હતી, પણ આ તો કલિયુગનો કંસ છે અને આ કંસનો કાયદાની દ્રષ્ટિએ લોકશાહી માર્ગે આ કંસ અને રાવણનું મંચ સર્વનાશ કરે એવી માગણી કચ્છના લોકોએ કરી છે સાહેબ. જી ધન્યવાદ રમેશભાઈ. ખાસ કરીને આપણે વધુ વાત કરશું અને 10 તાલુકાની વાત કરીએ તો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે. તમે અબડાસાની વાત કરી ત્યારે KDCC બેંકનો પ્રશ્ન પણ સપાટી ઉપર આવે અને એક ઠક્કર અગ્રણીએ 60-40માં જે મોટું કૌભાંડ કર્યાનો જે આક્ષેપ છે એ પણ કદાચ અત્યારે ચૂંટણી ઉપર કદાચ સપાટી ઉપર આવે એવી અપેક્ષા રાખી શકાય. તો સમગ્ર મુદ્દાને લઈને અત્યારે ખૂબ જ નારાજગી છે. ત્યારે હવે બહુ જ ઓછા દિવસો છે, શું હશે આક્રમક આગામી આયોજનો કે કાર્યક્રમો કચ્છ લડાયક મંચના સાહેબ? હું બહુ એક વસ્તુ આપને KDCC બેંકનું કહેવા માંગુ છું. આપ કદાચ મર્યાદા થકી આપ કદાચ નામ ન લેતા હશો, પરંતુ હું આપને કહેવા માંગુ છું કે KDCC બેંક અને 60-40ના પ્રકરણમાં મારા ગામની બાજુમાં ડુમરા ગામ છે. ડુમરા ગામના રહેવાસી શ્રી જયંતિલાલ ઠક્કર છે. શ્રી જયંતિલાલ ઠક્કર પણ મારા પ્રિય મિત્ર છે. છતાં પણ હું આપને કહેવા માંગુ છું કે જયંતિભાઈ ઠક્કર વિરુદ્ધ મંચ પાસે ઘણી બધી ફરિયાદો આવી છે. જયંતિલાલ ભાનુશાલી વિરુદ્ધ પણ મંચ પાસે ઘણી બધી ફરિયાદો આવી છે. વાસણભાઈ આહિરની વિરુદ્ધમાં પણ મંચ પાસે ઘણી બધી ફરિયાદો આવી છે. કચ્છમાં એક પણ ધારાસભ્ય એવો નથી કે જેમની વિરુદ્ધમાં મંચ પાસે ફરિયાદો ન હોય. છતાં પણ હું આપને કહેવા માંગુ છું કે કચ્છમાં જે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો છે અને કોંગ્રેસ પક્ષ અને GPPના પણ જે સારા ઉમેદવારો છે, જેમનો ઇતિહાસ સારો છે અને જેમની જે લોકો એ મંચને વિનંતી કરી છે, એટલે હું મંચ લગભગ 3 થી 4 દિવસો કચ્છ માટે ફાળવશે અને એ લોકોને જીતાડવા માટે 100% ચૂંટણી સભાઓ મંચ ગજવશે અને દૂધનો દૂધ અને પાણીનો પાણી મંચ કરી નાખશે. મને વિશ્વાસ છે કે કચ્છમાંથી પણ ભાજપની મંચ પથારી ફેરવી નાખશે. જી અંતિમ પ્રશ્ન ખાસ કરીને રમેશભાઈ, દહેશત દરેક લોકોને હોય છે કે જયારે સત્તા ઉપર આવ્યા પછી લોકો પોતાના વાયદાઓ ભૂલી જાય છે, પરંતુ મંચ જેના ઉપર વિશ્વાસ મૂકશે એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે GPP હોય કે અપક્ષ હોય, પરંતુ મંચ જયારે વિશ્વાસ મૂકશે અને એ જો પ્રતિનિધિ ગદ્દાર થશે આવતા 5 વર્ષમાં, પછી કોંગ્રેસ કે GPP નો હોય, તો મંચના આક્રમક પગલા શું હશે ખાસ કરીને? કારણ કે અત્યારે લોકોની એક એવી ચર્ચા છે કે મંચ માત્ર ને માત્ર ભાજપને નિશાન બનાવે છે, તો ભવિષ્યમાં કદાચ બીજા ઉમેદવાર પણ આવો ભ્રષ્ટાચાર કરશે તો શું હશે પગલા મંચના? હું આશાપુરા ચેનલને માતાજી અને ભગવાન વિષ્ણુને સાક્ષી રાખી કહું છું કે મંચ ભાજપને ખાલી નિશાન બનાવતું નથી. કેન્દ્ર સરકારમાં જે મનમોહનની સરકાર છે એમની વિરુદ્ધ પણ અમારો જબરદસ્ત અભિયાન ચાલુ છે. અને બીજી વસ્તુ એ છે કે મંચ કોઈ પક્ષને વફાદાર નથી, કારણ કે આજે રાજકીય પક્ષો છે એ જેમ કપડા બદલે તેમ પોતાનું ઈમાન અને ધર્મ બદલતા હોય છે. અને સત્તા અને સંપત્તિ, સોમરસ અને સુંદરી માટે આ રાજકીય પક્ષો ગમે એટલી નીચે હદ સુધી જઈ શકે છે, પરંતુ અત્યારે જે અભિયાન મંચનો ચાલુ છે એ જ અભિયાન ગમે તેની સરકાર આવશે, ગમે તે પક્ષની સરકાર આવશે, છતાં પણ મંચ એક માત્ર હિન્દુસ્તાનને વફાદાર છે. મંચ માત્ર ગુજરાત અને મારા કચ્છને વફાદાર છે, આ 2 કોડીના નેતાઓને નહીં. એટલે ગમે તેની સરકાર આવશે અને જો સરકાર સત્ય અને ધર્મ એની વિરુદ્ધમાં, નીતિ અને ન્યાય એની વિરુદ્ધમાં આગામી કોઈ પણ સરકાર જો કામ કરશે તો એ સરકારને દિવસના તારા દેખાડવાની તાકાત મંચમાં છે. કારણ કે મંચ કચ્છ, ગુજરાત અને રાષ્ટ્રને વફાદાર છે, આ 2 કોડીના નેતાઓને નહીં. એ હું આપને વચન આપું છું. જી ખૂબ ખૂબ અભિનંદન. રમેશ જોશી કચ્છ લડાયક મંચના પ્રમુખ છે. એમનો આ ઇન્ટરવ્યુ છે એ સમગ્ર કચ્છને હચમચાવી મૂકશે, એમાં બે મત નથી. મહાસભા ન્યૂઝના દરેક દર્શકને અપીલ છે કે આપ પણ આપની અંદર જે હૈયા વરાળ હોય તો આ ઇન્ટરવ્યુ સાંભળી અને ચોક્કસ મહાસભા ન્યૂઝનો સંપર્ક સાધશો. આપ જ્યાં પણ હશો ત્યાં આપના ઓપિનિયન, પ્રતિભાવ લેવા માટે અમે પહોંચશું. ત્યારે ખાસ કરીને મુંબઈથી આ રમેશ જોશી હતા, કચ્છ
લડાયક મંચના પ્રમુખ અને એમનો જે આખું સંગઠન છે અત્યારે કામ કરવા લાગી ગયું છે અને 4 દિવસ ફાળવવાની એમણે જે બાંહેધરી આપી છે અને 4 દિવસમાં કચ્છમાં ઘણું નવું જૂનું થશે એ આશા રાખી શકાય. અને ખાસ કરીને માત્ર કોઈ પક્ષ નહીં પરંતુ માત્ર ને માત્ર કચ્છ, ગુજરાત અને રાષ્ટ્રને સમર્પિત એવું આ કચ્છ લડાયક મંચ 100 સલામને આભારી છે. અને ખાસ કરીને જે એમની લડત છે એને વધુ વેગવંતી બને એના માટે આપનો એટલે કે લોકોનો અને પ્રજાનો એ ખૂબ જ મહત્વનો ફાળો રહેશે. ત્યારે આજે જ જાગી જાઓ અને માત્ર ખોટા વાયદા કરતા નેતાઓને ઉગાડા પાડો. એ જ મહાસાપરા ન્યૂઝનો એક પ્રયાસ છે. અને જે અમને જે પ્લેટફોર્મ મળ્યું છે અવાજ આપવાનું કચ્છ લડાયક મંચે જે આપ્યું છે એનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ રમેશભાઈ.